श्री इंदुभाई वाणंद आ मंदिरना महाराज श्री विश्राम भगतजी, डॉक्टर भूषण काडे, मनोज कुमार सिंह, बालभद्र चावड़ा, आ कार्यक्रमना आजना अधिकारी डॉक्टर लक्ष्मण, जीआरसी ना कमलेश भाई, वॉटरसाइड ना संदीप भाई, विस्तरण अधिकारी एनजे पटेल, बधाज गामना सरपंचश्रीओ, वडीलो, भाईओ अने बहनों, सर्वप्रथम तो हूँ एनजे पटेल साहेब ने स्पेशल आजना कार्यक्रम माटे हृदयपूर्वकना खूब अभिनंदन आपू छुं। આપણે જરા તાળીઓના ગડગડાટથી અમને વધાવી લઈએ, કારણ કે ગુજરાત સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી આ ઈચ્છે છે। રોજ કાર્યક્રમો બહુ સરસ જાય છે, વ્યવસ્થા પણ ખૂબ સરસ હોય છે, પણ આજે જે એકે એક યોજનાઓની માહિતી જે અપાઈ, પશુઓની હોય, વૈજ્ઞાનિકોની હોય, વોટરસેડની હોય, અને આ વખતે તો જંગલ ખાતા તરફથી પણ ખૂબ માહિતી આપણને મળી। ખરેખર એમ લાગે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ગામના છેવાડાના લોકો સુધી જઈને બધી માહિતી મળે, એ ખરેખર એક અભિનંદનને પાત્ર છે। આપણા कमलेश भाई एक सरस वार्ता करी साधुनी, एमां मारे एक उमेरो करवो छे भाईओ ने बहनों के गुजरातना मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब पण एक साधु जेवा ज छे, कारण के विविध कार्यक्रमोनुं दर वर्षे आयोजन करे। गरीब कल्याण मेळो होय, शाळा प्रवेश उत्सव होय, खेल महाकुंभ होय, आ विविध कार्यक्रमों द्वारा प्रजानी वच्चे आवे छे अने एनो लाभ लेवो के न लेवो ए नक्की करवानुं प्रजाए छे। 24 कलाक वीजળી આપી અહીંયા સુધી આવવામાં પહેલા હું અહીંયા 12 વર્ષ પહેલા એક વખત આગળ આવી હતી, ઘણી વખત આવું છું, પણ 12 વર્ષ પહેલાની વાત કરું તો મને અહીંયા આવતા લગભગ 1.5 કલાક થયો હતો, કારણ કે એટલા બધા રસ્તા ખરાબ, વચ્ચે નદી હતી। આ બધું પસાર આ કહેવાનું એટલા માટે છે ભાઈઓ અને બહેનો કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કોણે મત આપ્યો છે, કોણે નથી આપ્યો, અહીંયા રહેનારા લોકો કઈ જ્ઞાતિના છે, આ બધું જોતા નથી, પરંતુ છેવાડાના માનવીને મદદ મળે છે કે નથી મળતી, છેવાડાના માનવીને યોજનાઓનો લાભ મળતો છે કે નથી મળતો, એ બધી જ વસ્તુની તકેદારી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કરે છે। સરસ મજાની વાત 2 વર્ષથી એમણે ચાલુ કરી છે। ખેડૂતોને ખેતી અને પશુપાલનની જે કીટ આપવામાં આવતી હતી કૃષિ મહોત્સવ દ્વારા, ગ્રામ સભામાં નામ નોંધાવાય અને ગામડાના 1 કે 2 વ્યક્તિ આવે ને બધા લોકોની કીટ લઈ જાય, એટલે કે લાભાર્થીને કીટ પહોંચી છે કે નથી પહોંચી એવી કશી જાણકારી પછી ના મળે। ગ્રામ સેવકો પણ બિચારા ગુજવાય, તલાટીઓ પણ ગુજવાય, આરોપો મુકાય આ લોકોના પર, પણ કામ કરે વચેટિયાઓ। ગરીબ કલ્યાણ મેળા માટે માં જે રીતે વચેટિયાઓને દૂર કરવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કર્યું, એ જ રીતે आ कृषि महोत्सव में पण वचेटियाओने दूर करवानुं काम आ 2 वर्षथी आपणा गुजरातना मुख्यमंत्रीश्रीए कर्युं। ए के जे लाभार्थीओ स्थळ उपर आवे, ચોપડામાં સહી કરે, એમને જ આ કીટ આપવાની, એટલે કે એક લાભાર્થીઓના હાથો હાથ કીટ પહોંચાડવાનું કામ આ 2 વર્ષથી આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે। વિવિધ મુદ્દાઓ પર છણાવટ થઈ ગઈ છે,
એટલે મારે ઊંડા નથી ઉતરવું.